હેલો દોસ્તો, ગુડ આફ્ટરનૂન. અમે પહોંચી ગયા છે શ્રી કાલ ભૈરવ મંદિર આગળ. જે કહેવાય છે કે ઉજ્જૈનના રાજા મહાકાલેશ્વર પછી શ્રી કાલ ભૈરવ દાદાના દર્શન કરવા અનિવાર્ય છે અને અહીં મદિરાનો પ્રસાદ ધરાવવામાં આવે છે. એટલા માટે અમે પણ અહીં એમના માટે ફૂલ, શ્રીફળ અને મદિરા લઈ લીધા હતા. જ્યારે અમે પહોંચ્યા ત્યારે ખૂબ જ ક્રાઉડ જોવા મળ્યું. તડકો હતો. અરે પબ્લિક તો બાપરે ખૂબ જ ઘણી બધી હતી. વેકેશનના કારણે આવું થયું હશે. ત્યારબાદ અમે ખૂબ જ લાઇનમાં ઊભા રહ્યા. પછી અમને દાદાના ગેટના દર્શન કરવા મળ્યા. જય કાલ ભૈરવ દાદા. ઘણી બધી લાઇનને પાર કર્યા બાદ અમને દાદાના દર્શન કર્યા અને સુકૂન અનુભવ્યું. જય શ્રી કાલ ભૈરવ દાદા સૌનું કલ્યાણ કરે. Your smile keeps playing, your miles away, yeah. I would go overseas just like that. Don't overthink it, why can't you stay? Give me the call and I'll just be. ત્યારબાદ અમે 2.3 કિલોમીટરની દૂર શ્રી ગઢકાલિકાના દર્શન કરવા માટે નીકળી પડ્યા હતા. કહેવાય છે કે ગઢકાલિકા મંદિરમાં મા કાલિકાના દર્શન થાય છે. અહીં રોજ 1000 ભક્તો દર્શન કરે છે. અહીંની સ્થાપના મહાભારત કાળમાં થઈ હોવાનું માનવામાં આવે છે. અહીં નવરાત્રમાં અવનવા મેળા ભરાવે છે. ગઢકાલિકા એ શ્રી કવિ કાલિદાસની કુળદેવી ગણાય છે, કારણ કે કહેવાય છે કે શ્રી કવિ કાલિદાસને જે વિદ્યા પ્રાપ્ત થઈ હતી તે મા શ્રી ગઢકાલિકાના દ્વારા જ મળી હતી. માટે જય શ્રી ગઢકાલિકા માનો જય હો. Your smile keeps playing, your miles away, yeah. I would go overseas just like that. Don't overthink it, why can't you stay? Give me the call and I'll just be there like that. ત્યારબાદ અમે 1.9 કિલોમીટરના દૂર ભૂરતરી ગુફા જોવા માટે નીકળી પડ્યા હતા. તે એક પ્રાચીન ગુફા છે. તે એક તપસ્થલી છે. તે ક્ષિપ્રા નદીના કાંઠે આવેલી છે. અહીં રાજા ભૂરતરી અને ગોપીચંદ એમ બે ગુફા જોવામાં આવે છે. અહીં રાજા ભૂરતરીએ 12 વર્ષ સુધી તપ કર્યું હતું. ત્યારબાદ હું ગુફા નંબર 1 એટલે કે રાજા ભરતની ગુફાની અંદર ગયો. તે જમીનની ખૂબ જ અંદર હોવાથી ત્યાં ઓક્સિજનના કમીના કારણે મને તો શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. એટલા માટે હું જલ્દી ત્યાંથી નીકળી આવ્યો અને ખૂબ અંદર ગયો નહીં. ત્યારબાદ ગુફા નંબર 2 ગોપીચંદની ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં શ્રી નીલકંઠેશ્વર મહાદેવના તથા રાજા ગોપીચંદના હું દર્શન કર્યા અને ત્યાંથી તેમની ધન્યતા અનુભવાઈ. ત્યાં પછી પટાંગણમાં નવનાથના હું દર્શન કર્યા હતા. ત્યારબાદ અમે 3.7 કિલોમીટરથી દૂર આવેલા મંગલનાથના દર્શન કરવા માટે નીકળી પડ્યા હતા. મંગલનાથ એ મંગળ ગ્રહનું જન્મ સ્થળ માનવામાં આવે છે. અહીં મંગળ દોષની દર મંગળવારે પૂજા કરવામાં આવે છે. મંગલનાથ ક્ષિપ્રા નદીના કાંઠે આવેલું છે. તે ખૂબ જ નયનરમ્ય દર્શન જોવા મળી રહ્યું છે. જય મંગલનાથ ભગવાનનો જય હો. સૌની મનોકામના પૂર્ણ કરો. જય મંગળનાથ, જય મંગલ ગ્રહ. ત્યારબાદ અમે 4 કિલોમીટરની દૂર શ્રી સાંદીપની આશ્રમમાં જવા માટે નીકળી ગયા છે. સાંદીપની ઋષિ એ શ્રી કૃષ્ણ ભગવાનનું વિદ્યાનું સ્થળ છે. કહેવાય છે કે સાંદીપની ઋષિએ અહીં શ્રી કૃષ્ણ ભગવાનને 64 કળાનો પાઠ શીખવવામાં આવ્યો છે. અહીં પટાંગણમાં શ્રી કુંભેશ્વર મહાદેવના દર્શન થાય છે અને દુનિયાભરમાં એકમાત્ર એવું ઊભી નદીના પણ દર્શન અહીં જ જોવા મળે છે. અહીંનું વાતાવરણ ખૂબ જ રળિયામણું છે અને સુંદર છે. Your smile keeps playing, your miles away, yeah. I would go overseas just like that. Don't overthink it, why can't you stay? Give me the call and I'll just be there like that. I don't understand it, but you keep me together when everything
to get back. That's something you thought I had to drive me crazy, but I still want you here. So just give me the gun, I'll just be there like that. I don't. ત્યારબાદ અમે મા હરસિદ્ધિના દર્શન કરવા માટે નીકળી ગયા. સાંજ પડી જવાથી જલ્દી અમે જ્યારે પહોંચ્યા ત્યારે મા હરસિદ્ધિની આરતીનો લાહો અમને જોવા મળ્યો છે. જય મા હરસિદ્ધિ, જય મા બુટ ભવાની, જય વિક્રમાદિત્યની કુળદેવી એવી મા હરસિદ્ધિનો જય હો, જય હો, જય હો.